We'll start now. Okay, તો લાસ્ટ લેક્ચરની અંદર રાઈટ આપણે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ રાઈટ જે ફર્સ્ટ ટાઈપ ઓફ ટેસ્ટિંગ હતું એ આપણે કમ્પ્લીટ કરેલું બરાબર. આજે મૂવ કરીએ રાઈટ આગળ, જે છે તમારું ચેપ્ટર નંબર 4 બ્લેક બોક્સ ટેસ્ટિંગ રાઈટ. ઓકે, તો સૌથી પહેલા સમજવાનું છે રાઈટ કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ શું છે અથવા તો વોટ ઇઝ બ્લેક બોક્સ ટેસ્ટિંગ. ઓકે, એક્ઝામ રિલેટેડ હું તમને ઇન્ફોર્મ કરી દઉં. આજે આખું ચેપ્ટર છે રાઈટ, એ આખું ચેપ્ટર તમને એક્ઝામની અંદર પૂછાતું હોય છે ઘણી વખત એવી રીતે એક્ઝામની અંદર ક્વેશ્ચન આવે કે એક્સપ્લેન બ્લેક બોક્સ ટેસ્ટિંગ ઇન ડિટેલ રાઈટ. તો મેન્ટલી પ્રિપેર રહો. આ રહ્યા ક્વેશ્ચનનો આન્સર તમારો શું રહેશે? આ ક્વેશ્ચનના આન્સરમાં તમારે આખું ચેપ્ટર લખવાનું છે. જો ક્વેશ્ચન એવો આવે એક્સપ્લેન બ્લેક બોક્સ ટેસ્ટિંગ ઇન ડિટેલ, તો તમારે આખું ચેપ્ટર રાઈટ લખવાનું છે બરાબર. પણ તમને જો એવો ક્વેશ્ચન પૂછે વોટ ઇઝ બ્લેક બોક્સ ટેસ્ટિંગ એન્ડ એક્સપ્લેન સ્પેસિફિકેશન ઓફ બ્લેક બોક્સ ટેસ્ટિંગ, અથવા તો કોઈ બી તમે લેટર ઓન જોશો, હમણાં લિસ્ટ આવશે 9 અલગ અલગ ટાઈપ છે રાઈટ બ્લેક બોક્સ ટેસ્ટિંગના. તો એ 9 ટાઈપમાંથી કોઈ બી એક ટાઈપ જો તમને પૂછે એક્ઝામની અંદર, તો તમારે ખાલી એ ડિટેલમાં સમજાવવાનું રહેશે રાઈટ. તો બે ટાઈપે ક્વેશ્ચન પૂછાઈ શકે, ક્યાં તો આખું ચેપ્ટર, ક્યાં તો એનો અંદરનો ભાગ ઇન અ સેન્સ કે વોટ ઇઝ બ્લેક બોક્સ ટેસ્ટિંગ, અને કોઈ બી એની એક ટાઈપ રાઈટ. 8 કે 9 જેટલી એની ટાઈપ છે બ્લેક બોક્સ ટેસ્ટિંગની, એમાંથી કોઈ બી એક ઓફ બે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે રાઈટ. તો સ્ટાર્ટ કરીએ જે આપણો મેઇન પાર્ટ છે કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ એટલે શું. તો વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ વખતે મેં તમને ડિફાઇન કરેલું કે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગનું બેઝિક પર્પઝ શું છે. તો પ્રોજેક્ટના અથવા તો જે તમે પ્રોડક્ટ ડેવલપ કરો છો એના કોડિંગને અથવા તો વી કેન સે એના લોજિકને ટેસ્ટ કરવા માટે આપણે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગનો યુઝ કરતા હોઈએ છીએ રાઈટ. તો કમ્પ્લીટલી એના ઓપોઝિટ રાઈટ, બ્લેક બોક્સ ટેસ્ટિંગને કોઈ બી કોડિંગ સાથે લોજિક સાથે કઈ રીતે પ્રોડક્ટ ડેવલપ થયું છે રાઈટ, એ બધી ડિટેલ સાથે એને કંઈ લેવા દેવા છે નહીં. બ્લેક બોક્સ ટેસ્ટિંગ બેઝિકલી યુઝ શેના માટે કરવામાં આવે છે, તો એ ખાલી એના સ્પેસિફિકેશનને, અથવા તો જો સ્પેસિફિકેશનને બીજી સેન્સમાં આપણે વાત કરીએ રાઈટ, તો જે બી ઇનપુટ છે રાઈટ, જે આપણે સોફ્ટવેરની અંદર ઇનપુટ કરીશું રાઈટ, એ ઇનપુટ અને એના ઇનપુટ એન્ટર કર્યા પછી જે આઉટપુટ આપણને ડિસ્પ્લે કરે છે, બસ આ બે વસ્તુ સાથે બ્લેક બોક્સ ટેસ્ટિંગને લેવા દેવા છે રાઈટ. કે જો તમે પ્રોપર ઇનપુટ કરો છો તો તમને આઉટપુટ કઈ રીતનું મળે છે, જો તમે રોંગ ઇનપુટ એન્ટર કરો છો તો તમને આઉટપુટ કઈ રીતે મળે છે રાઈટ, સોરી શું મળે છે, એના સાથે લેવા દેવા છે. બટ એ આઉટપુટ જે ઇનપુટ તમે વેલ્યુ અંદર એન્ટર કરી, એ આઉટપુટમાં કઈ રીતે ડિફાઇન થયું અથવા એનું આઉટપુટ કઈ રીતે જનરેટ થયું, એના સાથે બ્લેક બોક્સ ટેસ્ટિંગને લેવા દેવા છે નહીં રાઈટ. તો બેઝિકલી એનું કામ શું છે બ્લેક બોક્સ ટેસ્ટિંગનું, કે જે સ્પેસિફિકેશન છે એના ટેસ્ટ કરવા માટે બ્લેક બોક્સ ટેસ્ટિંગનો યુઝ થાય. સેકન્ડ પર્પઝ એનું શું કે એનું બ્લેક બોક્સ ટેસ્ટિંગનું બેઝિક ફોકસ એના ઇનપુટ અને જે આઉટપુટ એને ડિફાઇન થાય છે એ આઉટપુટ પર એનું બેઝિક ફોકસ રહે છે ટેસ્ટ કરવા માટે રાઈટ. હવે એને આપણે જો સમજવું હોય આને ડિટેલની અંદર કે બ્લેક બોક્સ ટેસ્ટિંગનું એક્ઝેક્ટલી કામ શું છે, તો અહીંયા તમને એક સરસ એક્ઝામ્પલ આપેલું છે લોક એન્ડ કીનું. ઓકે, આ એક્ઝામ્પલ તમે અત્યારે સરખી રીતે સમજી લેજો. એનું રીઝન શું છે કે આની મેં પહેલા વાત કરી બ્લેક બોક્સ ટેસ્ટિંગના 9 અલગ અલગ ટાઈપ છે. એ 9 અલગ અલગ ટાઈપની અંદર મોસ્ટલી આપણે આ એક્ઝામ્પલને યુઝ કરીશું રાઈટ. લોક એન્ડ કી, આપણે આ વસ્તુ સાથે અવેર છીએ લોક એન્ડ કી સાથે રાઈટ. તો અહીંયા ઇનપુટ શું થશે રાઈટ, કી, કે જે કી તમે લોકની અંદર ઇન્સર્ટ કરો છો રાઈટ. આઉટપુટ શું મળશે તમને આની અંદર કે તમે જો કીને ક્લોકવાઇઝ ફેરવશો કીને રાઈટ, તો તમારું જે લોક છે એનું સ્ટેટસ શું થશે, અનલોક. અને જો તમે એને એન્ટી ક્લોકવાઇઝ ફેરવશો સેકન્ડ ઇનપુટ શું રહેશે, એન્ટી ક્લોકવાઇઝ. જો તમે એને એન્ટી ક્લોકવાઇઝ ફેરવશો તો તમને રિઝલ્ટ શું મળશે, જો અનલોક હશે લોક તો એ શું થઈ જશે, લોક થઈ જશે રાઈટ.
તો આ જે લોક છે એની અંદર કામ કઈ રીતે થાય છે એના સાથે આપણે કંઈ લેવા દેવા છે નહીં, કે આપણે કી ઇન્સર્ટ કરી અંદર શું મિકેનિઝમ થયેલું હશે, અંદર કઈ રીતની પ્રોસેસ થતી હશે, એના સાથે કંઈ લેવા દેવા નહીં. આપણે લેવા દેવા શું કે આપણે કી ઇન્સર્ટ કરીએ છીએ, એને ક્લોકવાઇઝ ફેરવીએ છીએ તો આપણું લોક અનલોક થવું જોઈએ, અને જો એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ છીએ તો આપણું જે અનલોક છે એ લોક થવું જોઈએ. ફક્ત આના સાથે આપણે ટેસ્ટ કરીએ છીએ કે આ પ્રોસેસ એકચ્યુઅલમાં એક્ઝિક્યુટ થાય છે કે નહીં. મિકેનિઝમ કઈ રીતનું છે, અંદરથી એની પ્રોસેસ શું થાય છે, એ બધું પ્રોસેસ જાણવાનું કામ કોનું છે, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગનું. રાઈટ, તો આ બંને આ રીતે ડિફર પડે, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ અને બ્લેક બોક્સ ટેસ્ટિંગ. વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ બેઝિકલી મિકેનિઝમ પર કામ કરે છે, કે કઈ રીતનું કોડિંગ છે, લોજિક કઈ રીતે કામ કરે છે, કોડ કઈ રીતનો છે, રાઈટ, એને ટેસ્ટ કરશે. જ્યારે બ્લેક બોક્સ ટેસ્ટિંગ પોસિબલ આઉટપુટ્સ અને એને રિલેટેડ જે ઇનપુટ તમે એન્ટર કરો છો આ બે સાથે કામ કરશે, એ સિવાય એને કંઈ લેવા દેવા બીજા કોઈ કન્ટેન્ટમાં હોતું નથી. રાઈટ, તો હવે જો આપણે એક સમજીએ કે લોક એન્ડ કીનું જે ફંક્શનાલિટી છે, રાઈટ, એમાં આપણને કેટલી વસ્તુ આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કરતી વખતે ધ્યાનમાં રાખશું. તો પહેલું, ફીચર્સ ઓફ લોક. ફીચર્સ ઓફ લોક એટલે શું કે ભાઈ લોક મેટલનું બનેલું છે, રાઈટ, કેટલી એની સાઇઝ કઈ રીતની છે, રાઈટ, એનું વેઇટ કઈ રીતનું છે, એને આપણે શું કહીશું, ફીચર્સ ઓફ લોક. સેકન્ડ વસ્તુ, ફીચર્સ ઓફ કી. રાઈટ, ઓકે, હવે હું તમને એક ક્વેશ્ચન કરું, રાઈટ, કે તમારું જે લોક છે એ કોઈ બીજી કીથી ઓપન થશે નહીં થાય, રાઈટ, તો એ શું છે, ઇનવેલિડ ઇનપુટ. તો તમારે અહીંયા ફીચર્સ ઓફ કી એટલે શું કહેવા માંગે છે કે એ કી મેટલની બનેલી હોવી જોઈએ, રાઈટ. અને સેકન્ડ વસ્તુ શું કે એ પર્ટિક્યુલર જે લોક છે એ લોકને રિલેટેડ જ કી હોવી જોઈએ, મીન્સ કે એ લોકની જ ચાવી હોવી જોઈએ, રાઈટ. અધર કીથી તમે એ લોકને ઓપન કરી શકશો નહીં, રાઈટ. થર્ડ વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખીશું બ્લેક બોક્સ ટેસ્ટિંગ વખતે એ છે એક્શન પરફોર્મ, કે તમે લોક અને કી સાથે એક્શન કેટલી પરફોર્મ કરો છો. તો બે એક્શન આપણે પરફોર્મ કરીએ છીએ. શું? પહેલા કી ઇન્સર્ટેડ એન્ડ ટર્ન ક્લોકવાઇઝ, શેના માટે? લોક કરવા માટે. અને સેકન્ડ એક્શન શું? કી ઇન્સર્ટેડ એન્ડ ટર્ન એન્ટી ક્લોકવાઇઝ, શેના માટે? ટુ અનલોક. રાઈટ, તો આ એક્શન સાથે આપણે કામ કરીશું કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કરતી વખતે આ બે એક્શન એકચ્યુઅલમાં એક્ઝિક્યુટ થાય છે કે નહીં એને ટેસ્ટ કરશું. સેકન્ડ, એના સ્ટેટસ. સ્ટેટસ એટલે શું? જો હું ક્લોકવાઇઝ એને મૂવ કરું છું અથવા ટર્ન કરું છું તો એ લોકડ સ્ટેટસમાં જશે, અને જો હું એને એન્ટી ક્લોકવાઇઝ જો એને ટર્ન કરું છું તો એનું સ્ટેટસ કયું થશે? અનલોક સ્ટેટસ. રાઈટ, તો એના સ્ટેટસ પર આપણે ધ્યાન રાખશું કે જે રીતની આપણે કીની મૂવમેન્ટ કરીએ છીએ એ વાઇઝ એના સ્ટેટસની અંદર કઈ રીતના ચેન્જીસ આવે છે એને ટેસ્ટ કરીશું. નેક્સ્ટ, એના ઇનપુટ્સ. રાઈટ, તો ઇનપુટ શું છે? કીને એન્ટર કરીને આપણે ટર્ન કરીએ છીએ શું? ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. આ બે જ એના ઇનપુટ રહેશે. ક્યાં તો તમે એને ક્લોકવાઇઝ ફેરવશો, ક્યાં તો તમે એને એન્ટી ક્લોકવાઇઝ. એ સિવાય આપણી પાસે બીજું ત્રીજું કોઈ ઓપ્શન છે નહીં એઝ અ ઇનપુટ તરીકે. અને એક્સપેક્ટેડ આઉટપુટ બી શું હશે? બે જ. એક, ક્યાં તો લોક થશે જો અનલોક હશે તો, અને જો લોક હશે તો એ અનલોક થશે. રાઈટ, તો આ બે એના એક્સપેક્ટેડ આઉટપુટ. અહીંયા જો તમે કશે બી જગ્યાએ આ ફંક્શનાલિટી આપણે ચેક કરીએ છીએ, આમાં કશે બી એવું તમને નહીં ડિફાઇન કરે કે લોકની અંદરની મિકેનિઝમ કઈ રીતનું છે, લોક કઈ રીતે બનેલું છે, કે ઇન્ટર થયા પછી અંદર કઈ રીતની પ્રોસેસ થાય છે, રાઈટ, એ કશું બી આપણે અહીંયા ટેસ્ટ કરતા નથી. આપણે ટેસ્ટ શું કરીએ છીએ? એનું સ્ટેટસ, એની અંદર કેટલી એક્શન પરફોર્મ થાય છે, એના ઇનપુટ કઈ રીતના છે, અને એક્સપેક્ટેડ આઉટકમ શું છે. રાઈટ, તો આ બેઝિકલી તમને સમજાવે છે કે કઈ રીતે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કામ કરે છે, અથવા તો બ્લેક બોક્સ ટેસ્ટિંગનું બેઝિક ફોકસ કઈ રીતનું હોય છે, અથવા બેઝિક ફોકસ શેના પર હોય છે. રાઈટ, તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતું જે તમે રેગ્યુલર લાઈફની અંદર તમે યુઝ કરતા હો છો, લોક એન્ડ કી. રાઈટ, તો એના સાથે આપણે સમજવાનો ટ્રાય કર્યો વોટ ઇઝ બ્લેક બોક્સ ટેસ્ટિંગ. રાઈટ, હવે અહીંયા થોડુંક ડિટેલની અંદર બ્લેક બોક્સ ટેસ્ટિંગ તમને ડિફાઇન કરેલું છે. રાઈટ, કે આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગને યુઝ શેના માટે કરીએ? વાય બ્લેક બોક્સ ટેસ્ટિંગ ઇઝ યુઝડ. રાઈટ, ઓકે, બધા સ્ટુડન્ટો કેમ આટલા લેટ આવે છે? ઓકે, તો કેટલો તો રાઈટ, વાય બ્લેક બોક્સ ટેસ્ટિંગ ઇઝ યુઝ. ઓકે, 2 મિનિટ હું પહેલા આ ચેપ્ટર ચાલુ કરું એ પહેલા હું તમને કહી દઉં, મેં આગલા લેક્ચરની અંદર બી તમને ડિફાઇન કરેલું હતું, એના બી આગળના લેક્ચરમાં મેં કહ્યું હતું કે મારું લેક્ચર ઓલવેઝ હવેથી 11:30 નું રહેશે. રાઈટ, એટલે બધા 11:30 આવી જવાનું. ક્લિયર? ઓકે, તો વાય બ્લેક બોક્સ ટેસ્ટિંગ ઇઝ
યુઝ. તો એના પાછળના રીઝન શું છે કે આપણે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ કર્યા પછી બી આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કેમ યુઝ કરીએ છીએ, તો કેમ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. તો એના પાછળના 4 રીઝન છે અલગ અલગ, રાઈટ. જોઈએ, બ્લેક બોક્સ ટેસ્ટિંગ ઇઝ ડન બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ, રાઈટ. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગને કયા રીઝનથી યુઝ કરીએ છીએ, તો એ છે કે આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર એની રિક્વાયરમેન્ટને ટેસ્ટ કરીએ છીએ, રાઈટ. કે જે રિક્વાયરમેન્ટ આપણને મળી હતી, આપણે આગળ વાત કરી હતી કે રિક્વાયરમેન્ટનું એક ડોક્યુમેન્ટ બને SRS ડોક્યુમેન્ટ, રાઈટ. તો એ SRS ડોક્યુમેન્ટ જે આપણા પાસે અવેલેબલ હતું, એ SRS ડોક્યુમેન્ટ વાઇઝ જ મારું ફાઇનલ પ્રોડક્ટ બનેલું છે કે નહીં, રાઈટ. એ વસ્તુ જો મારે ચેક કરવું હશે તો હું બ્લેક બોક્સ ટેસ્ટિંગ થ્રુ ચેક કરી શકીશ. કઈ રીતે? કેમ કે SRS ડોક્યુમેન્ટની અંદર આપણી પાસે શું હશે? પ્રોબેબલ ઇનપુટ, કે જે ઇનપુટ સાથે આપણે કામ કરીએ છીએ. ટેસ્ટિંગ કરીને આપણે શું ડિફાઇન કરશું કે એ ઇનપુટ માટે આપણે જે એક્સપેક્ટેડ આઉટપુટ હતા એ આઉટપુટ મળે છે કે નહીં, એને ટેસ્ટ કરીશું આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર, રાઈટ. તો બેઝિકલી અહીંયા એ વસ્તુ ડિફાઇન કરે છે કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ ઇઝ ડન બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ, કે રિક્વાયરમેન્ટને બેઝમાં રાખીને અથવા તો રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને બ્લેક બોક્સ ટેસ્ટિંગનો યુઝ કરવામાં આવે છે અથવા તો એને એક્ઝિક્યુટ કરવામાં આવે છે, રાઈટ. ઓકે, રિક્વાયરમેન્ટ બે ટાઈપની હોય, જે તમને આ બીજું એનું જે રીઝન છે કે આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કેમ યુઝ કરીએ છીએ, બીજા રીઝનની અંદર તમને ડિફાઇન કરે છે કે રિક્વાયરમેન્ટ બે ટાઈપની હોય. પહેલી ઇમ્પ્લાઇડ અને સેકન્ડ એક્સપ્લિડ, રાઈટ. હવે એક્સપ્લાઇડ અને ઇમ્પ્લાઇડમાં ડિફરન્સ શું? તો એક્સપ્લાઇડ રિક્વાયરમેન્ટ એનો મતલબ શું કે જે SRS ડોક્યુમેન્ટની અંદર આપણી રિક્વાયરમેન્ટો અવેલેબલ છે, SRS ડોક્યુમેન્ટની અંદર રિક્વાયરમેન્ટો કઈ હશે? જે રિક્વાયરમેન્ટ કસ્ટમરે આપણને પ્રોવાઈડ કરેલી હશે, જે એકચ્યુઅલમાં કસ્ટમરની નીડ છે, રાઈટ. જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે એને એઝ અ એક્સપ્લિડ રિક્વાયરમેન્ટ તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરશું. તો હવે ક્વેશ્ચન થાય કે એ રિક્વાયરમેન્ટને એક્સપ્લિડ કરીએ તો ઇમ્પ્લાઇડ રિક્વાયરમેન્ટ શું? તો ઇમ્પ્લાઇડ રિક્વાયરમેન્ટ બેઝિકલી કહેવા શું માંગે છે કે જ્યારે ડેવલપર અથવા તો પ્રોજેક્ટ મેનેજર, બેમાંથી કોઈ બી જ્યારે પ્રોજેક્ટ સાથે કામ કરતો હોય, રાઈટ, ત્યારે અમુક ફીચર્સ એવા હોય કે જેને રિલેટેડ એક બીજા ફીચર્સની આપણે રિક્વાયરમેન્ટ રહેશે એડ કરવાની, રાઈટ. કોઈ એક ફીચર એવું હોય, ધારો કે મારે ઓનલાઈન પોર્ટલ એડ કરવું હોય તો મારે એના માટે પ્લેટફોર્મ જોઈએ, રાઈટ. ધારો કે પેપલ છે, રાઈટ. તો પેપલને મારે એડ કરવું પડશે શેના માટે? જો મારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પ્રોવાઈડ કરવા હોય તો કસ્ટમરની રિક્વાયરમેન્ટ એવી નહીં હોય કે મારે પેપલ જોઈએ છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ શું હશે કે મારે ઓનલાઈન પેમેન્ટનું ઓપ્શન જોઈએ છે. પેપલ શું છે એ એઝ અ ડેવલપર આપણને આઈડેન્ટિફાય થાય કે જો મારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ કરવા હોય તો મારે એક પ્લેટફોર્મ જોઈશે, ફોર એક્ઝામ્પલ પેપલ, રાઈટ. કે પેપલનો યુઝ કરીને હું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઇઝીલી કરી શકીશ. એ પ્લેટફોર્મ આપશે, એક તમને સ્ટેન્ડ આપશે, જે સ્ટેન્ડથી આપણે એક્ઝિક્યુટ કરી શકશું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. તો પેપલ કઈ રિક્વાયરમેન્ટ થઈ? ઇમ્પ્લાઇડ રિક્વાયરમેન્ટ. જ્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન રિક્વાયરમેન્ટ કઈ થઈ? એક્સપ્લિસિટ રિક્વાયરમેન્ટ અથવા તો એક્સપ્લાઇડ રિક્વાયરમેન્ટ, રાઈટ. તો એક્સપ્લાઇડ રિક્વાયરમેન્ટ બેઝિકલી જે કસ્ટમર મને પ્રોવાઈડ કરે છે. ઇમ્પ્લાઇડ એ કસ્ટમરની રિક્વાયરમેન્ટને પૂરી કરવા માટે આપણે એડિશનલ જે ફીચર્સ અથવા એડિશનલ જે રિક્વાયરમેન્ટો આપણે એડ કરીએ છીએ, રાઈટ, એને એઝ અ ઇમ્પ્લાઇડ રિક્વાયરમેન્ટ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવે. તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ એકલી એક્સપ્લાઇડ નહીં બટ ઇમ્પ્લાઇડ રિક્વાયરમેન્ટને બી ટેસ્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે, રાઈટ. થર્ડ વસ્તુ કે કેમ આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગનો યુઝ કરીએ, તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ એન્કમ્પોઝ ધ એન્ડ યુઝર પર્સપેક્ટિવ. ઓકે, એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અહીંયા બ્લેક બોક્સ ટેસ્ટિંગમાં સમજવાનું છે કે અહીંયા આપણે ટેસ્ટ જ્યારે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કરશું ત્યારે આપણે આપણી જાતને એઝ અ એન્ડ યુઝર તરીકે આઈડેન્ટિફાઈ કરશું. હવે ઓકે, એન્ડ યુઝર એટલે શું? પહેલો ક્વેશ્ચન થાય જો કોઈને ખ્યાલ ના હોય તો. એન્ડ યુઝર એટલે શું? જે માણસ આપણું પર્ટિક્યુલર પ્રોડક્ટ અથવા જે આપણે વેબસાઇટ કે એપ્લિકેશન જે બી આપણે ડેવલપ કરીએ છીએ એ વસ્તુને જે માણસ યુઝ કરવાનો છે, જે યુઝર એના સાથે કામ કરવાનો છે, એને આપણે એઝ અ એન્ડ યુઝર તરીકે ડિફાઇન કરશું. તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ બેઝિકલી ટેસ્ટિંગ શેના પર એક્ઝિક્યુટ કરવામાં આવે છે? ઓન ધ બેઝિસ ઓફ એન્ડ યુઝર પર્સપેક્ટિવ. કે એન્ડ યુઝર આપણા પ્રોડક્ટને કઈ રીતે દેખે છે, એન્ડ યુઝર આપણા પ્રોડક્ટ સાથે કઈ રીતે વર્ક કરવાનો છે, રાઈટ. એ વસ્તુને માઇન્ડમાં રાખીને અથવા એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગનું એક્ઝિક્યુશન કરીએ છીએ અથવા તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ એક્ઝિક્યુટ કરીએ છીએ, રાઈટ. સેકન્ડ લાસ્ટ પાર્ટ કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ આપણે કેમ યુઝ કરીએ, તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ એકમાત્ર એવું ટાઈપ ઓફ ટેસ્ટિંગ છે કે જેનો યુઝ વેલિડ ઇનપુટ એઝ વેલ એઝ ઇનવેલિડ ઇનપુટ
આ બંનેને હેન્ડલ કરવા માટે બ્લેક બોક્સ ટેસ્ટિંગનો યુઝ કરવામાં આવે છે. એકલું વેલિડ નહીં, એકલા સાચા ઇનપુટ નહીં, કરેક્ટ ઇનપુટ નહીં, બટ ઓલ્સો જે ઇનકરેક્ટ ઇનપુટ છે, ઇનકરેક્ટ ઇનપુટ આપણે કેમ એન્ટર કરીએ? ધારો કે આપણે આ ઉપરનું એક્ઝામ્પલ લીધું લોક એન્ડ કીનું, રાઈટ? તો લોક એન્ડ કી, ફોર એક્ઝામ્પલ લોકનું નામ છે 1 2 3 અને 4, રાઈટ? તો એ લોકને ઓપન કરવા માટેની જે કી હશે એ કીનો નંબર શું હશે? 1 2 3 અને 4, રાઈટ? આપણે શું કરીએ? 1 2 3 4 નંબરની કીને લોકની અંદર ઇન્સર્ટ કરીએ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ આપણે એનું મુવમેન્ટ કરીએ. તો આ જે ઇનપુટ થયું એ શું થયું? વેલિડ ઇનપુટ, સાચું ઇનપુટ, કરેક્ટ ઇનપુટ. તો કરેક્ટ ઇનપુટ આપણે એન્ટર કરીએ છીએ તો એ મને પ્રોપર રિઝલ્ટ આપે છે. આપણે એવું ટેસ્ટ કરી લીધું. પણ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક બીજી કી એન્ટર કરીએ જેનું નંબર છે 5 6 7 8, રાઈટ? તો 5 6 7 8 નંબરની કી આપણે એન્ટર કરીએ તો આપણને એનું આઉટપુટ ખબર છે શું? કે આપણે ક્લોકવાઇઝ ફેરવશું કે એન્ટી ક્લોકવાઇઝ ફેરવશું. એનું સ્ટેટસ કેવું રહેશે? જે સ્ટેટસ પહેલા હતું એ. જો એ લોક હશે તો એ લોકનું લોક રહેવું જોઈએ, અને જો અનલોક હશે તો એ અનલોકનું અનલોક રહેવું જોઈએ. પણ તો બી આપણે એને ટેસ્ટ કરશું કેમ? આ એક્સપેક્ટેડ રિઝલ્ટને ગેઇન કરવા. માની લઈએ કે 5 6 7 8 નંબરની જે કી છે એને આપણે લોકની અંદર એન્ટર કરીને ક્લોકવાઇઝ ટ્વિસ્ટ કરીએ, રાઈટ? અને આપણું લોક અનલોક થઈ જાય તો એ આપણા પ્રોડક્ટની અંદર મિસ્ટેક ડિફાઇન કરે, આપણા પ્રોડક્ટની અંદર કંઈક એરર ડિફાઇન કરે, રાઈટ? એટલા માટે બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર એકલા વેલિડ ઇનપુટ નહીં, પણ જેટલા બી ઇનવેલિડ ઇનપુટ બી અવેલેબલ છે એને બી આપણે ટેસ્ટ કરવા માટે બ્લેક બોક્સ ટેસ્ટિંગનો યુઝ કરીએ છીએ, રાઈટ? તો આ બેઝિક 4 રીઝન્સ હતા, રાઈટ? જે રીઝનના કારણે આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગનું એક્ઝિક્યુશન કરીએ અથવા તો બ્લેક બોક્સ ટેસ્ટિંગને આપણે એટલો બધો ઇમ્પોર્ટન્ટ આપીએ. ફરીથી એક વખત કયા 4 રીઝન? તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ ઇઝ ડન ઓન ધ બેઝિસ ઓફ રિક્વાયરમેન્ટ, કે અહીંયા આપણે રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને અથવા તો જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી એને બેઝમાં રાખીને આપણે ટેસ્ટિંગ કરીએ છીએ. સેકન્ડ વસ્તુ, બ્લેક બોક્સ ટેસ્ટિંગ એકલી એક્સપ્લિડ રિક્વાયરમેન્ટ નહીં, પણ ઇમ્પ્લાઇડ રિક્વાયરમેન્ટ જેટલી બી અવેલેબલ છે એને બી ટેસ્ટ કરવા માટે અથવા એને બી ધ્યાનમાં રાખીને એને ટેસ્ટિંગ એક્ઝિક્યુટ કરવામાં આવતું હોય છે. થર્ડ, કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ જ્યારે આપણે એક્ઝિક્યુટ કરીએ ત્યારે આપણે એન્ડ યુઝર પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખીને આપણે ટેસ્ટિંગને એક્ઝિક્યુટમાં કરીએ છીએ અથવા એનું એક્ઝિક્યુશન કરીએ છીએ. અને ફોર્થ અને લાસ્ટ, કે બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર એકલા વેલિડ નહીં પણ જેટલા બી ઇનવેલિડ ઇનપુટ છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ ઇનવેલિડ બીજું ઇનપુટ શું હોઈ શકે? સ્ટોન, રાઈટ? કે પથ્થરથી આપણે તાળા પર હિટ કરીએ તો તાળું તૂટી જાય, રાઈટ? એ બી શું થયું? ઇનવેલિડ ઇનપુટ. પછી અમુક વખત તમે જો જોતા હો તો હેરપિન, રાઈટ? મોસ્ટલી આપણે હેરપિનનો, જો આપણા પાસે કી અવેલેબલ ના હોય તો હેરપિનનો યુઝ કરીને બી આપણે લોક ઓપન કરવાનો ટ્રાય કરીએ, એ બી શું થયું? ઇનવેલિડ ઇનપુટ. તો આ બધાનું આઉટપુટ શું હોવું જોઈએ? કે લોક જે કરંટ સ્ટેટસમાં છે એના એ સ્ટેટસમાં રહેવું જોઈએ, એના સ્ટેટસની અંદર કોઈ ચેન્જીસ થવા જોઈએ નહીં, રાઈટ? તો એ ટાઈપના વેલિડ અને ઇનવેલિડ ઇનપુટ છે જે આપણે લેટર ઓન આગળ આ બધી ડિસ્કશન આવશે જ ત્યારે આપણે ડિટેલમાં જોઈશું કેટલા વેલિડ ઇનપુટ હોઈ શકે, એનું એક્સપેક્ટેડ આઉટપુટ કઈ રીતનું હોઈ શકે એ આપણે પાછળથી જોઈશું. પણ અત્યારે કેટલા 4 રીઝન છે બેઝિકલી કે જેના કારણે આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગને યુઝ કરીએ. પહેલું, રિક્વાયરમેન્ટના બેઝ પર. સેકન્ડ, ઇમ્પ્લાઇડ અને એક્સપ્લાઇડ બંને રિક્વાયરમેન્ટને આપણે ધ્યાનમાં રાખીએ. થર્ડ, એન્ડ યુઝર પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખીએ. અને ફોર્થ, વેલિડ એઝ વેલ એઝ ઇનવેલિડ આ બંને ઇનપુટ સાથે આપણે કામ કરીએ છીએ. તો એ બંને ઇનપુટને ટેસ્ટ કરવા માટે બ્લેક બોક્સ ટેસ્ટિંગનો યુઝ કરવામાં આવે, રાઈટ? હવે જે મેં તમને મેઇન વસ્તુ કીધી હતી કે બ્લેક બોક્સ ટેસ્ટિંગના ટાઈપ્સ, કે હાઉ ટુ ડુ બ્લેક બોક્સ ટેસ્ટિંગ, કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કઈ રીતે એક્ઝિક્યુટ કરવામાં આવે. બેઝિકલી આ જે 9 છે, આ જે 9 વસ્તુ છે, રાઈટ? એને આપણે કહીએ છીએ શું? બ્લેક બોક્સ ટેસ્ટિંગના અલગ અલગ ટાઈપ્સ. અને આપણે ટાઈપ્સની રીતે જ યાદ રાખીશું, રાઈટ? કે હાઉ મેની ટાઈપ્સ? તો 9 અલગ અલગ ટાઈપ્સ છે, રાઈટ? બ્લેક બોક્સ ટેસ્ટિંગના. આજે જો ટાઈમ આપણને સાથ આપે, રાઈટ, ટાઈમ આપણા પાસે અવેલેબલ હોય તો આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગના 2 ટાઈપનું ડિસ્કશન આજે કરીશું. પહેલું, રિક્વાયરમેન્ટ બેઝ ટેસ્ટિંગ, એન્ડ સેકન્ડ, પોઝિટિવ અને નેગેટિવ ટેસ્ટિંગ, રાઈટ? તો બેઝિકલી 9 અલગ અલગ ટાઈપથી આપણે બ્લેક બોક્સ ટેસ્ટિંગનું એક્ઝિક્યુશન કરીએ છીએ. હવે મેં જેમ શરૂઆતમાં લેક્ચરના સ્ટાર્ટિંગમાં કીધું હતું, રાઈટ, કે ક્વેશ્ચન કઈ રીતના હોઈ શકે, તો આના 9 અલગ અલગ વેરિએશન છે ક્વેશ્ચનના. સમજી લો. વોટ ઇઝ બ્લેક બોક્સ ટેસ્ટિંગ, એક્સપ્લેન રિક્વાયરમેન્ટ ટેસ્ટિંગ ઇન ડિટેલ,
What is black box testing? Explain positive and negative testing in detail. What is black box testing? Explain boundary value analysis. આ જેટલા બી નવ છે એ નવ ઇન્ડિવિજ્યુઅલ એઝ અ વન ટાઈપ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, રાઈટ? તો આપણે નવે નવ એ રીતે ધ્યાનમાં રાખીશું કે નવે નવનું બેઝિક પર્પસ શું છે, રાઈટ? ઓકે, તો થેન્ક યુ. આવી રહ્યો રિક્વાયરમેન્ટ બેઝ ટેસ્ટિંગ. ઓકે, સૌથી પહેલા આ ટાઈપ ઓફ ટેસ્ટિંગની અંદર આપણે સૌથી પહેલા જે સમજવાનું છે એ છે કે વોટ ઇઝ એસઆરએસ ડોક્યુમેન્ટ, રાઈટ? તો આપણે સૌથી પહેલા જ્યારે સેવન સેમિસ્ટરનું સ્ટાર્ટ કર્યું હતું સોફ્ટવેર ટેસ્ટિંગનું, ત્યારે મેં વાત કરેલી હતી કે એસઆરએસ ડોક્યુમેન્ટ ક્યારે જનરેટ થાય અથવા એસઆરએસ ડોક્યુમેન્ટની અંદર કન્ટેન્ટ શું હોય, રાઈટ? તો અહીંયા આ તમને અહીંયા ફિગરમાં જે એક ટેબલ દેખાઈ રહ્યું છે, આ ટાઈપનું કંઈક એસઆરએસ ડોક્યુમેન્ટ અવેલેબલ હોય, રાઈટ? એસઆરએસ ડોક્યુમેન્ટની અંદર કંઈક આ રીતની ડિટેલ અવેલેબલ હોય છે, રાઈટ? સૌથી પહેલા સમજીએ કે એસઆરએસ ડોક્યુમેન્ટ છે શું. તો જ્યારે તમે સોફ્ટવેર ટેસ્ટિંગની અંદર અથવા સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર જ્યારે તમે એનાલિસિસ કરો છો રિલેટેડ ટુ યોર પ્રોજેક્ટ રિલેટેડ અથવા સોફ્ટવેર રિલેટેડ જે તમે એનાલિસિસ કરો છો, એ એનાલિસિસના બેઝ પર જેટલી બી રિક્વાયરમેન્ટ અથવા તો જેટલી બી રિક્વાયરમેન્ટની ઇન્ફોર્મેશન તમને આઈડેન્ટિફાય થાય છે, એ દરેક ઇન્ફોર્મેશનને અથવા દરેક રિક્વાયરમેન્ટને તમે એક સિક્યોર ડોક્યુમેન્ટની અંદર સેવ કરો છો, રાઈટ? એ ડોક્યુમેન્ટને એઝ અ એસઆરએસ ડોક્યુમેન્ટ તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે. તો એસઆરએસ ડોક્યુમેન્ટ બેઝિકલી છે શું કે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર સોફ્ટવેર ડેવલપમેન્ટ રિલેટેડ જેટલી બી રિક્વાયરમેન્ટ્સ અવેલેબલ છે, એ દરેક રિક્વાયરમેન્ટને કોઈ એક સિક્યોર ડોક્યુમેન્ટની અંદર તમે સેવ કરો છો. એ ડોક્યુમેન્ટેશનને એઝ અ એસઆરએસ ડોક્યુમેન્ટ તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે છે. સેકન્ડ વસ્તુ, આ ટોપિકની અંદર અથવા આ ટાઈપ ઓફ ટેસ્ટિંગની અંદર અહીંયા એસઆરએસ ડોક્યુમેન્ટની અંદર એકલી એક્સપ્લિડ રિક્વાયરમેન્ટનું ડિફાઇન કરેલી હોતી નથી. અહીંયા એક્સપ્લિડ એઝ વેલ એઝ ઇમ્પ્લાઇડ આ બંને ટાઈપ ઓફ રિક્વાયરમેન્ટને લિસ્ટ આઉટ કરેલી હોય છે. એનો મતલબ શું કે અહીંયા ખાલી કસ્ટમરની રિક્વાયરમેન્ટો અવેલેબલ નહીં હોય, રાઈટ? પણ જે ટીમ મેમ્બર છે, જે એમ્પ્લોઈઝ છે, જે ડેવલપર્સ છે, એમણે જે રિક્વાયરમેન્ટ્સો પ્રોવાઈડ કરેલી છે અથવા એમણે જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે, એ ઇન્ફોર્મેશનની ડિટેલ બી, એ રિક્વાયરમેન્ટની ડિટેલ બી આ એસઆરએસ ડોક્યુમેન્ટની અંદર પ્રોવાઈડ કરેલી હોય. તો સૌથી પહેલા બે વસ્તુ આપણે ધ્યાન રાખીશું, રાઈટ? કે વોટ ઇઝ એસઆરએસ ડોક્યુમેન્ટ, રાઈટ? કે એસઆરએસ ડોક્યુમેન્ટ શું છે, શરૂઆત તો આપણે એવી રીતે કરીશું. સેકન્ડ, એસઆરએસ ડોક્યુમેન્ટની અંદર કેટલી રિક્વાયરમેન્ટો એડ કરેલી હોય છે, ઇમ્પ્લાઇડ અને એક્સપ્લાઇડ આ બંને ટાઈપની રિક્વાયરમેન્ટ એસઆરએસ ડોક્યુમેન્ટની અંદર એડ કરેલી હોય છે, રાઈટ? હવે આપણે આ ડોક્યુમેન્ટને મીન્સ કે આ જે ટેબલ છે એ ટેબલને એક્સપ્લેન કરશું, રાઈટ? તો આ ટેબલની અંદર આપણને 4 કોલમો ડિફાઇન કરેલી છે. આ ચારે ચાર કોલમને તમારે સમજાવવાની રહેશે કે આ ચારે ચાર કોલમનો યુઝ શેના માટે થાય છે, ચારે ચાર કોલમની અંદર ડિટેલ શું તમે પ્રોવાઈડ કરેલું છે. તો વન બાય વન જઈએ તો સૌથી પહેલા સિરિયલ નંબર, રાઈટ? સિરિયલ નંબર તમને એમ લાગે કે સિરિયલ નંબર 1 2 3 આપેલા છે, રાઈટ? સિમ્પલ કે એક લાઇનની અંદર ખાલી તમે સિરિયલ નંબર, ના. આ સિરિયલ નંબર તમને શેના બેઝિસ પર પ્રોવાઈડ કરવામાં આવે છે? એની પ્રાયોરિટીના બેઝ પર, રાઈટ? જે રિક્વાયરમેન્ટની પ્રાયોરિટી હાઈ, રાઈટ, એને તમે પહેલા સિરિયલ નંબર પ્રોવાઈડ કરો. જેની રિક્વાયરમેન્ટ લો, રાઈટ, જેની પ્રાયોરિટી લો, એને તમે લાસ્ટમાં ડિફાઇન કરો, રાઈટ? તો સિરિયલ નંબર તમને ડિફાઇન કરવામાં આવે કે નંબર તમને પ્રોવાઈડ કરવામાં આવે શેના માટે, કઈ રીતે, ઓન ધ બેઝિસ ઓફ પ્રાયોરિટી, કે જે રિક્વાયરમેન્ટની પ્રાયોરિટી સૌથી વધારે હશે એને તમે ટોપ પર રાખશો અને જે રિક્વાયરમેન્ટની પ્રાયોરિટી લો હશે અથવા તો ઓછી હશે એને તમે બોટમની અંદર પ્રોવાઈડ કરો છો, રાઈટ? સૌથી પહેલી કોલમની અંદર તમે સિરિયલ નંબર પ્રોવાઈડ કરો છો. સેકન્ડ જે રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાયર. ઓકે, તો વોટ ઇઝ રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાયર અથવા એનો રોલ શું છે? ઓકે, હવે આપણે જ્યારે બી રિક્વાયરમેન્ટની ડિટેલ અથવા રિક્વાયરમેન્ટની ઇન્ફોર્મેશન આપણે પ્રોવાઈડ કરીએ, રાઈટ, ત્યારે આપણે એની પ્રોપર ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરતા નથી. આપણે એની જગ્યાએ શું યુઝ કરીએ છીએ? એ રિક્વાયરમેન્ટનો આઈડેન્ટિફાયર, અને એઝ અ આઈડેન્ટિફાયર તરીકે ધારો કે આ રિક્વાયરમેન્ટ છે કે ઇન્સર્ટિંગ ધ કી નંબર્ડ
1 2 3 4 5 6 and turning it clockwise should facilitate locking. એનો મતલબ કે 1 2 3 4 5 6 નંબરની કીને તમે એન્ટર કરો છો અને ક્લોકવાઇઝ ટ્વિસ્ટ કરો છો ત્યારે એ લોક થવું જોઈએ, એવી આ રિક્વાયરમેન્ટ છે. તો તમે જ્યારે જરૂર પડશે ત્યારે એને આખું ડિસ્ક્રિપ્શન નહીં લખો, તમે શું લખશો? BR01. BR01 શું છે? તો રિક્વાયરમેન્ટનું આઈડેન્ટિફાયર. કઈ રિક્વાયરમેન્ટ? તો કે ભાઈ 1 2 3 4 5 6 નંબરની કી તમે જ્યારે એન્ટર કરશો, એન્ટર કરીને તમે ક્લોકવાઇઝ એને ટ્વિસ્ટ કરશો, રાઈટ, ત્યારે એ લોક થવું જોઈએ, રાઈટ. આ રિક્વાયરમેન્ટનો આઈડેન્ટિફાયર શું છે? BR01. તો જ્યારે બી આપણે મેન્શન કરશું આ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટને, ત્યારે આપણે યુઝ શું કરશું? એનો આઈડેન્ટિફાયર. એને એક યુનિક આઈડેન્ટિટી નંબર તરીકે બી આપણે યુઝ કરી શકીએ અથવા ડિફાઇન કરી શકીએ. આની બી એક સેમ પેટર્ન છે આઈડેન્ટિફાયરની. આઈડેન્ટિફાયર ઓલવેઝ બી અને આર, રાઈટ. બ્લેક બોક્સ રિક્વાયરમેન્ટ, બી ફોર બ્લેક બોક્સ, આર ફોર રિક્વાયરમેન્ટ. આ બીઆર એના આઈડેન્ટિફાયર થ્રી એને ડિફાઇન કરીએ. જેટલી બી હોય રિક્વાયરમેન્ટ એ બધાની પાછળ 1 2 3 4 5 6, બટ આગળ શું આવશે આઈડેન્ટિફાયરની આગળ? બી અને આર, રાઈટ. તો સેકન્ડ કોલમ તમને શું પ્રોવાઈડ કરે છે? કે જે બી રિક્વાયરમેન્ટ અવેલેબલ છે, રાઈટ, એનો એક યુનિક આઈડેન્ટિટી નંબર, રાઈટ, કે એક યુનિક આઈડેન્ટિફાયર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જનરેટ કરવામાં આવે છે. થર્ડ વસ્તુ, થર્ડ કોલમ, તો તમને અહીંયા શું પ્રોવાઈડ કરેલું છે? જે રિક્વાયરમેન્ટ અવેલેબલ છે, રાઈટ, એનું પ્રોપર ઇન અ સેન્સ કે ફૂલ ડિસ્ક્રિપ્શન, રાઈટ. જેટલી બી રિક્વાયરમેન્ટ અવેલેબલ હશે, રાઈટ, નંબર ઓફ રિક્વાયરમેન્ટ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે 8 ડિફાઇન કરેલું છે, તો એ 8 રિક્વાયરમેન્ટનું ટોટલ, રાઈટ, મીન્સ કે આખું ડિસ્ક્રિપ્શન તમને અહીંયા જનરેટ કરેલું છે. ફોર એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ જોયું કે 1 2 3 4 5 6 નંબરની કી આપણે એન્ટર કરીશું, રાઈટ, અને એને ક્લોકવાઇઝ ટ્વિસ્ટ કરશું તો એ લોક થવું જોઈએ. એ જ રીતે એન્ટી ક્લોકવાઇઝ ટ્વિસ્ટ કરશું તો શું થવું જોઈએ? અનલોક. પછી થર્ડ રિક્વાયરમેન્ટ શું છે? ઓનલી કી નંબર 1 2 3 4 5 6 કેન બી યુઝ ટુ લોક એન્ડ અનલોક, રાઈટ. જે આપણે પહેલા વાત કરી હતી, એની જે ચાવી હોય એ કીથી જ ઓપન અને ક્લોઝ થવું જોઈએ, રાઈટ. તો એની રિક્વાયરમેન્ટ અહીંયા ડિફાઇન કરી છે. ફોર્થ, નો અધર ઓબ્જેક્ટ કેન બી યુઝ ટુ લોક. કોઈ બીજી વસ્તુ અથવા બીજો કોઈ ઓબ્જેક્ટ તમે યુઝ નહીં કરી શકો. નેક્સ્ટ, નો અધર ઓબ્જેક્ટ કેન બી યુઝ ટુ અનલોક. અનલોક નહીં કરી શકો, એ જ રીતે અનલોક નહીં કરી શકો. આ બધી શું છે? તમને રિક્વાયરમેન્ટો આપેલી છે રિલેટેડ ટુ ધ લોક એન્ડ કી પ્રોજેક્ટ. કે લોક એન્ડ કીનો પ્રોજેક્ટ જો અવેલેબલ હોય તો એના માટે પોસિબલ રિક્વાયરમેન્ટ કેટલી હોઈ શકે? તો આ એની પોસિબલ રિક્વાયરમેન્ટ અવેલેબલ છે. હવે જુઓ, હવે એક સિમ્પલ વસ્તુ સમજો, રાઈટ. આ જે પહેલી રિક્વાયરમેન્ટ છે, ફર્સ્ટ રિક્વાયરમેન્ટની વાત કરી કે ઇન્સર્ટિંગ ધ કી નંબર 1 2 3 4 5 6 ટર્નિંગ ક્લોકવાઇઝ એન્ડ શુડ ફેસિલિટેટ લોકિંગ, રાઈટ. કે 1 2 3 4 5 6 નંબરની કીને ઇન્સર્ટ કરીને આપણે ક્લોકવાઇઝ ફેરવીએ તો એ લોક થવું જોઈએ. આ રિક્વાયરમેન્ટ કેવી હોય? હાઈ પ્રાયોરિટીની. કેમ? આ મેઇન રિક્વાયરમેન્ટ કહેવાય આને. આ જે રિક્વાયરમેન્ટ છે એ શું કહેવાય? મેઇન રિક્વાયરમેન્ટ. કે 1 2 3 4 5 6 સિવાયની કીથી જો તમે ટ્વિસ્ટ કરશો તો લોક અનલોક થાય છે કે નહીં? જો થઈ ગયું તો અહીંયા તમારું પ્રોજેક્ટ આખો ફેલ સાબિત થશે, રાઈટ. તો આ ટાઈપની રિક્વાયરમેન્ટો જે વધારે પડતી ઇમ્પોર્ટન્ટ હોય, કે જેનાથી આપણા પ્રોજેક્ટને વધારે પડતું નુકસાન થતું હોય, તો એ રિક્વાયરમેન્ટને આપણે શેમાં રાખીએ છીએ? હાઈ પ્રાયોરિટીની અંદર. હાઈ પ્રાયોરિટી મીન્સ વોટ? કે જે રિક્વાયરમેન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય એ રિક્વાયરમેન્ટ જો આપણા પ્રોજેક્ટની અંદર અવેલેબલ નહીં હોય તો આપણો પ્રોજેક્ટ ફેલ ડિફાઇન થઈ શકે છે, રાઈટ. તો એવી રિક્વાયરમેન્ટને આપણે ઓલવેઝ શેમાં રાખીએ છીએ? હાઈ પ્રાયોરિટીની અંદર, રાઈટ. હાઈ પ્રાયોરિટીની રિક્વાયરમેન્ટ ઇન અ સેન્સ વોટ? કે જેટલી રિક્વાયરમેન્ટ અથવા તો જે રિક્વાયરમેન્ટો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય આપણા પ્રોજેક્ટના સક્સેસ માટે, એ રિક્વાયરમેન્ટોને હાઈ પ્રાયોરિટીની અંદર પ્રોવાઈડ કરવામાં આવે. તો લો પ્રાયોરિટીની રિક્વાયરમેન્ટો કેવી હશે? કે જે રિક્વાયરમેન્ટ આપણા પ્રોજેક્ટ પર વધારે ઇમ્પેક્ટ પ્રોવાઈડ કરતું નથી. ઇમ્પેક્ટ કરશે પણ વધારે ઇમ્પેક્ટ નથી કરતું, એટલો બધો કંઈ ફરક નથી પડતો જો એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ નહીં થાય તો એવી રિક્વાયરમેન્ટને આપણે શું કરીએ છીએ? લો પ્રાયોરિટીની અંદર પ્રોવાઈડ કરીએ. ફોર એક્ઝામ્પલ, એક રિક્વાયરમેન્ટ અહીંયા હશે, હા, ધ લોક એન્ડ કી મસ્ટ બી મેડ ઓફ મેટલ, રાઈટ. મેટલનું બનેલું હોવું જોઈએ. એ મસ્ટ વેટ અપ્રોક્સિમેટલી 150 ગ્રામ, કે 150 ગ્રામ જેટલું એનું વેટ હોવું જોઈએ. આ રિક્વાયરમેન્ટ કેવી કહેવાય? કે 150 ની જગ્યાએ 160 અથવા 170 ગ્રામ બી એનું વેટ હશે
તો એનાથી આપણા પ્રોજેક્ટ પર એટલો બધો ઇમ્પેક્ટ નથી આવતો, રાઈટ? સમજ પડે છે? તો આ વસ્તુ તમને ડિફાઇન કરવામાં આવે કે પ્રાયોરિટી તમે કઈ રીતે પ્રોવાઈડ કરો. જે રિક્વાયરમેન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી પ્રોજેક્ટની સક્સેસ ડિપેન્ડ કરે જેના પર, રાઈટ? એ રિક્વાયરમેન્ટ આપણે હાઈ પ્રાયોરિટી. લો પ્રાયોરિટી જેનો ઇમ્પેક્ટ એટલો બધો આપણા પ્રોજેક્ટ પર પડતો નથી, એક સમય માટે એ રિક્વાયરમેન્ટને આપણે લેટ ગો કરશું, એ રિક્વાયરમેન્ટને આપણે મિસ કરી દઈશું આપણા પ્રોજેક્ટની અંદર એડ કરવા માટે, તો બી આપણા પ્રોજેક્ટને કંઈ એનો ઇમ્પેક્ટ પડતો હોવો જોઈએ નહીં. તો એવી રિક્વાયરમેન્ટને આપણે શેમાં પ્રોવાઈડ કરીએ છીએ? કઈ પ્રાયોરિટીની અંદર? લો પ્રાયોરિટીની અંદર. ક્લિયર છે? તો આ એસઆરએસ ડોક્યુમેન્ટ તમારે સમજાવવાનું રહેશે. જે આપણી ફર્સ્ટ ટેકનિક છે રિક્વાયરમેન્ટ બેઝ ટેકનિકની અંદર. હવે તમને એકચ્યુઅલમાં ટેકનિક અહીંયા ડિફાઇન કરવામાં આવે છે. નીચે બી એક તમને ટેબલ આપેલું છે જે છે રિક્વાયરમેન્ટ ટ્રેસેબિલિટી મેટ્રિક્સ, રાઈટ? આ જે તમને ફિગર અહીંયા દેખાય છે, આ જે ટેબલ તમને દેખાય છે, એ છે રિક્વાયરમેન્ટ ટ્રેસેબિલિટી મેટ્રિક્સ, રાઈટ? આની અંદર અમુક તમને કોમન ફિલ્ડ દેખાશે. કોમન ફિલ્ડ ઇન એ સેન્સ, ધારો કે રિક્વાયરમેન્ટ આઈડી આપણે ઉપર જોઈને આવ્યા, રાઈટ? ડિસ્ક્રિપ્શન આપણે ઉપર એની ઇન્ફોર્મેશન આપણે જોઈને આવ્યા, પ્રાયોરિટી આપણે ઉપર એની ઇન્ફોર્મેશન જોઈને આવ્યા, રાઈટ? તો આ 3 ફિલ્ડ આપણને ખબર છે. બટ હવે જે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, એ છે ટેસ્ટ કેસીસ. મેં આગળના લેક્ચરની અંદર વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગની અંદર જો તમને યાદ હોય તો મેં એક વર્ડ યુઝ કર્યો હતો, ટેસ્ટ કેસીસ, રાઈટ? કે ટેસ્ટ કેસીસ એટલે શું? કે પર્ટિક્યુલર આપણે ધારો કે અહીંયા એક એક રિક્વાયરમેન્ટની વાત કરીએ, તો આ રિક્વાયરમેન્ટને એક્ઝિક્યુટ કરવા માટે અથવા તો આ રિક્વાયરમેન્ટને આપણે ફૂલફિલ કરવા માટે કેટલા નંબર ઓફ ટેસ્ટ કેસીસનું એક્ઝિક્યુટ કરવું પડે, રાઈટ? તો એને આપણે એઝ અ ટેસ્ટ કેસીસ કહીશું. તો એક એક્ઝામ્પલ લઈશું, એના પરથી આપણને વધારે ખબર પડશે, રાઈટ? સૌથી પહેલા લઈએ આ એક્ઝામ્પલ. જે પહેલી રિક્વાયરમેન્ટ હતી, ઇન્સર્ટિંગ ધ કી નંબર 1 2 3 4 5 6, ટર્ન ઇટ ક્લોકવાઇઝ એન્ડ શુડ ફેસિલિટેટ લોકિંગ. કે 1 2 3 4 5 6 નંબરની કી આપણે જ્યારે એન્ટર કરીએ છીએ અને ક્લોકવાઇઝ ટ્વિસ્ટ કરીએ ત્યારે એ લોક થવું જોઈએ. ઓકે, આપણને ખબર છે કે એની પ્રાયોરિટી શું છે? હાઈ પ્રાયોરિટી, રાઈટ? કે આ રિક્વાયરમેન્ટ ઓલવેઝ ફૂલફિલ થતી હોવી જોઈએ આપણા પ્રોજેક્ટની અંદર. હવે એના માટે કન્ડિશન કેટલી, રાઈટ? આના માટે આ રિક્વાયરમેન્ટને આપણે જોઈએ તો આના પરથી મને એક વસ્તુ ખબર પડે કે મારા પાસે એક જ કન્ડિશન છે. શું? કે યુઝ 1 2 3 4 5 6 નંબરની કી, કે આ નંબરની કી આપણે યુઝ કરવી જોઈએ. તો આપણી ટેસ્ટ કન્ડિશન શું છે? આ જો ટેસ્ટ કન્ડિશનને આપણે બીજા સેન્સમાં કહીએ તો આને આપણે કહીશું આપણા ઇનપુટ, રાઈટ? કે આપણે કયા ઇનપુટ કરી શકીએ. તો આ કન્ડિશનને અથવા આ રિક્વાયરમેન્ટને સ્પેસિફાય કરવા માટે આપણા પાસે ઇનપુટ કયું છે? ફક્ત એક, રાઈટ? એક જ ઇનપુટ આપણી પાસે અવેલેબલ છે. કે એ રિક્વાયરમેન્ટ જ એવું કહે છે કે 1 2 3 4 5 6 નંબરની કી નો યુઝ કરીને જ આપણે ક્લોકવાઇઝ ટર્ન કરીએ તો એ લોક થવું જોઈએ. તો આપણા પાસે ઇનપુટ કયું છે? યુઝ કી ઓફ 1 2 3 4 5 6, રાઈટ? તો ટેસ્ટ કન્ડિશન એટલે બેઝિકલી કહેવા શું માંગે કે તમે કેટલા નંબર ઓફ અથવા તો કેટલા ઇનપુટ યુઝ કરો છો પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટને સ્પેસિફાય કરવા માટે અથવા તો પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટને ટેસ્ટ કરવા માટે તમારા પાસે કેટલા નંબર ઓફ ઇનપુટ્સ અવેલેબલ છે એ વસ્તુને એઝ અ ટેસ્ટ કન્ડિશન્સ તરીકે ડિફાઇન કરવામાં આવે. હવે આપણે મલ્ટિપલ ઇનપુટ જ્યાં આવતા હોય, રાઈટ, ત્યાં વાત કરીએ, રાઈટ? ધારો કે આની વાત કરીએ. રિક્વાયરમેન્ટ શું છે? નો અધર ઓબ્જેક્ટ કેન બી યુઝડ ટુ લોક. નો અધર ઓબ્જેક્ટ કેન બી યુઝ ટુ લોક એટલે આપણા પાસે એવા કેટલા ઓબ્જેક્ટ પોસિબલ હોઈ શકે, રાઈટ? તો મેં જેમ આગળ વાત કરી હતી એમ કે યુઝ કી નંબર 7 8 9 0 0 1 1 2 3 4 5 6 નંબર સિવાયની અલગ કોઈ નંબરની આપણે કીનો યુઝ કરીએ તો એનું આઉટપુટ શું આવશે એ ટેસ્ટ કરવું જરૂરી છે. સેકન્ડ, યુઝ શું કરીએ? હેરપિન. મેં જેમ પહેલા વાત કરી એમ કે આપણે જો હેરપિનનો યુઝ કરીએ અને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ આપણે ટ્વિસ્ટ કરવાનો ટ્રાય કરીએ તો આપણું આઉટપુટ અથવા રિઝલ્ટ શું મળશે? અને યુઝ સ્ક્રૂ ડ્રાઈવર, રાઈટ? કે જો સ્ક્રૂ ડ્રાઈવરનો હું યુઝ કરું, રાઈટ, અને એનાથી ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જો હું એને ટ્વિસ્ટ કરું તો મને આઉટપુટ શું મળશે? તો અહીંયા તમને ખબર પડે કે ટેસ્ટ કન્ડિશન બેઝિકલી ડિફાઇન શું કરે છે કે તમે પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટને સ્પેસિફાય કરવા. આ રિક્વાયરમેન્ટ આપણી શું છે કે કોઈ બીજો ઓબ્જેક્ટ યુઝ ના થવો જોઈએ લોક અને અનલોક કરવા માટે, રાઈટ? તો એના માટે આપણે અલગ અલગ ઓબ્જેક્ટ લાવવા પડે, રાઈટ? તો આપણે અલગ અલગ 3 ઓબ્જેક્ટ લાવ્યા. આ દરેક 3 ઓબ્જેક્ટને શું કહેવાય? એઝ અ ઇનપુટ, રાઈટ? તેના માટે આ 3 ઓબ્જેક્ટ લાવ્યા ટેસ્ટ કરવા માટે, રાઈટ? કે આને હું યુઝ કરીશ મારા પ્રોજેક્ટની અંદર અથવા પ્રોડક્ટની અંદર
તો મને પ્રોબેબલ આઉટપુટ શું મળે છે. હવે જુઓ અહીંયા ઇનપુટ કેટલું હતું, સિંગલ ઇનપુટ હતું, તો એના માટે મેં ટેસ્ટ કેસીસ કેટલા યુઝ કર્યા, સિંગલ ટેસ્ટ કેસીસ. અહીંયા આપણા પાસે ઇનપુટ કેટલા છે, મલ્ટિપલ, ઇન અ સેન્સ કે 3 ઇનપુટ. તો અહીંયા આપણે 3 ઇન્ડિવિજ્યુઅલ ઇનપુટ માટે એક ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ કેસનો યુઝ કરીએ છીએ, રાઈટ. તો આ બેઝિકલી ડિફાઇન શું કરે છે કે જેટલા નંબર ઓફ તમારા ઇનપુટ તમારા પ્રોજેક્ટની અંદર અવેલેબલ હશે એટલા ડિફરન્ટ તમારા પાસે એના ટેસ્ટ કેસીસ એક્ઝિક્યુશન માટે અવેલેબલ હશે. તો આ 3 કોલમ આપણે પહેલા જોઈને આવ્યા હતા એટલા માટે મેં અત્યારે ડિસ્કસ કરી નથી, રાઈટ. આ એક 2 કોલમો આપણા માટે અત્યારે નવી હતી. પહેલી ટેસ્ટ કન્ડિશન, એની અંદર કન્ટેન્ટ શું હોય કે પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે આપણા પાસે પોસિબલ કેટલા નંબર ઓફ ઇનપુટ્સ અવેલેબલ છે એ ઇનપુટનો યુઝ કરવાની જે પ્રોસિજર છે એને એઝ અ ટેસ્ટ કન્ડિશન્સ તરીકે ઓળખવામાં આવે. નેક્સ્ટ શું છે, ટેસ્ટ કેસ આઈડીઝ, રાઈટ. એનો મતલબ શું કે આપણા પ્રોજેક્ટની અંદર કેટલા નંબર ઓફ ઇનપુટ અવેલેબલ હોય એ દરેક ઇનપુટ માટે આપણે એક આઉટપુટનો એક ટેસ્ટ કેસનો યુઝ કરીએ છીએ. ઇન્ડિવિજ્યુઅલ ઇનપુટ માટે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ કેસ, અને દરેક ટેસ્ટ કેસને એક યુનિક આઈડી પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. તો આ 2 કોલમ આપણને ક્લિયર થાય. લાસ્ટ કોલમ એ છે ફેઝિસ ઓફ ટેસ્ટિંગ, રાઈટ. કે ટેસ્ટિંગના ફેઝ શું. ઓકે, ટેસ્ટિંગના ટાઈપ આપણે જોયા હતા, યાદ હોય તો યુનિટ ટેસ્ટ, કમ્પોનન્ટ ટેસ્ટ, ઇન્ટિગ્રેશન ટેસ્ટ, સિસ્ટમ ટેસ્ટ, રાઈટ. તો આ શું કહેવા માંગે છે ફેઝિસ ઓફ ટેસ્ટિંગ, કે આ પર્ટિક્યુલર જે રિક્વાયરમેન્ટ છે એ પ્રોજેક્ટના કયા ફેઝ પર ઇમ્પેક્ટ કરે છે. આનો મતલબ શું કે જો આપણી આ રિક્વાયરમેન્ટ આ ઇનપુટનો યુઝ કરીને આપણને કોઈ પ્રોબ્લેમ આપે છે અથવા એરર આપે છે, રાઈટ, તો એરરનો ઇમ્પેક્ટ આપણને ક્યાં મળશે, યુનિટ ટેસ્ટિંગ પર અથવા તો કમ્પોનન્ટ ટેસ્ટિંગ પર. કયા ફેઝની અંદર આપણે પ્રોબ્લેમ હશે જેના કારણે આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી નથી, રાઈટ. તો આ ફાઇનલ કોલમ શું કહે છે કે આ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ ફૂલફિલ નથી થતી તો એના પાછળનું રીઝન શું હશે, તો યુનિટ ટેસ્ટ અથવા કમ્પોનન્ટ ટેસ્ટની અંદર આપણે કંઈક ભૂલ થઈ હશે, આપણે કંઈક એરર અવેલેબલ હશે જેના કારણે આ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી નથી. તો ફેઝિસ ઓફ ટેસ્ટિંગ તમને ડિફાઇન શું કરે છે કે પ્રોજેક્ટના કયા ફેઝની અંદર અથવા તો ટેસ્ટિંગના કયા ફેઝની અંદર આપણાથી પ્રોબ્લેમ જનરેટ થયેલી છે અથવા એરર જનરેટ થયેલી છે જેના કારણે આપણે આ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટને સ્પેસિફાય અથવા તો ફૂલફિલ કરી શકતા નથી, રાઈટ. તો આ બીજા 3 કોલમ હતા, રાઈટ, જે તમારા માટે નવા હતા, રાઈટ. આ આખું ટેબલ છે એ ટેબલ છે શું, રિક્વાયરમેન્ટ ટ્રેસેબિલિટી મેટ્રિક્સ, રાઈટ. કે રિક્વાયરમેન્ટને ટ્રેસ કરવા માટે જે મેટ્રિક્સનો આપણે યુઝ કરીએ છીએ, આની જો ડેફિનેશન જો સમજવી હોય તો જેટલી રિક્વાયરમેન્ટ છે ટ્રેસ કરવું, ઇન અ સેન્સ ટ્રેસિંગ એટલે ફૂલફિલ થઈ છે કે નથી થઈ, રાઈટ. તો રિક્વાયરમેન્ટને ટ્રેસ કરવા માટે આપણે જેટલા મેટ્રિક્સનો યુઝ કરીએ છીએ અથવા જે મેટ્રિક્સનો યુઝ કરીએ છીએ એને રિક્વાયરમેન્ટ ટ્રેસેબિલિટી મેટ્રિક્સ ડિફાઇન કરવામાં આવે. ઓકે, 5 મિનિટ્સ રિમેન છે છેલ્લી, રાઈટ. હું મારો આ ટોપિક, આ જે અત્યારે કરંટ ટોપિક છે, ટોપિક કમ્પ્લીટ કરી દઉં છું, રાઈટ. એ ટાઈમ દરમિયાન તમે દરેક સ્ટુડન્ટ પોતાનું નામ ડેશ રોલ નંબર ચેટની અંદર નાખો ફોર અટેન્ડન્સ, રાઈટ. હું મારો ટોપિક કરંટ ચાલુ રાખું છું પણ આ સમય દરમિયાન તમે અટેન્ડન્સ માટે તમારો નેમ અને તમારો રોલ નંબરની ડિટેલ તમે ચેટબોક્સની અંદર પ્રોવાઈડ કરતા રહો એટલે તમારી અટેન્ડન્સ ડિફાઇન થઈ જાય. ત્યાં સુધી હું આ ટોપિક કમ્પ્લીટ કરી દઉં, રાઈટ. તો આ હતું ટ્રેસેબિલિટી મેટ્રિક્સ, રાઈટ, રિક્વાયરમેન્ટ ટ્રેસેબિલિટી મેટ્રિક્સ, રાઈટ. તો અહીંયા જુઓ લાસ્ટ પાર્ટ, રાઈટ. આ લાસ્ટ પાર્ટ થોડોક ઇમ્પોર્ટન્ટ છે કે એક્ઝિક્યુશન ઓફ ડેટા કઈ રીતના હોવા જોઈએ, રાઈટ. અહીંયા બી તમને ઘણી બધી ડિટેલ આપણે જોયેલી હશે અથવા તો આગળ જોઈને આવેલા છે, સિરિયલ નંબર છે, રિક્વાયરમેન્ટ આઈડી છે, પ્રાયોરિટી છે, ટેસ્ટ કેસીસ છે, આ આપણે ટ્રેસેબિલિટી મેટ્રિક્સની અંદર જોયું, રાઈટ. હવે જુઓ અહીંયા ટેસ્ટ કેસીસ કેટલા છે, સિંગલ. તો એ ટેસ્ટ કેસનું એક્ઝિક્યુશન કેટલું હોવું જોઈએ, ટોટલ ટેસ્ટ કેસીસ 1, રાઈટ. આપણા પાસે પાસ થયેલો ટેસ્ટ કેસીસ કેટલા છે, 1. ધેટ મીન્સ 100% પાસિંગ રેશિયો છે. અને નંબર ઓફ ડિફેક્ટ કેટલી પોસિબિલિટી હોઈ શકે, તો 1. બેઝિકલી આનું કામ શું છે તમે સિમ્પલી આ આંકડા જે તમને ડિફાઇન કરેલા છે સિમ્પલી જો મારે સમજવું હોય, રાઈટ, તો અહીંયા આ ટેબલ તમને શું ડિફાઇન કરે છે કે તમારા પાસે નંબર ઓફ ટેસ્ટ કેસીસ કેટલા છે,
એ નંબર ઓફ ટેસ્ટ કેસીસને રિલેટેડ તમે કેટલા ટેસ્ટ કેસીસનું એક્ઝિક્યુશન કર્યું, રાઈટ? એ જેટલા તમે ટેસ્ટ કેસીસનું એક્ઝિક્યુશન કર્યું એમાંથી કેટલા ટેસ્ટ કેસીસ પાસ થયા, રાઈટ? ફોર એક્ઝામ્પલ 3 ટેસ્ટ કેસ છે તો એમાંથી 2 ટેસ્ટ કેસ પાસ થયા. કેટલા ટેસ્ટ કેસીસ ફેલ થયા? તો સિંગલ ટેસ્ટ કેસ ફેલ થયો. તો પાસિંગનો રેશિયો કેટલો છે? 65% રેશિયો છે. કેમ કે 3 માંથી 2 પાસ થાય એટલા માટે 65 એનો રેશિયો થાય છે પાસિંગનો. અને નંબર ઓફ ડિફેક્ટ કેટલી રેસ થઈને આવી? તો 5 ડિફેક્ટ તમને આ 3 ટેસ્ટ કેસીસ જ્યારે એક્ઝિક્યુટ કર્યા ત્યારે તમને ડિફેક્ટ રેસ થઈને આવી છે, રાઈટ? તો આ ટેબલને જો મારે સમજવું હોય તો આમાં શું કહેવા માંગે છે? ટોટલ નંબર ઓફ તમારા ટેસ્ટ કેસીસ કેટલા હતા? એ ટોટલ નંબર ઓફ ટેસ્ટ કેસીસની અંદર પાસ કેટલા ટેસ્ટ કેસીસ થયા, કેટલા ટેસ્ટ કેસીસ ફેલ થયા, પાસિંગનો રેશિયો શું છે અને નંબર ઓફ ડિફેક્ટ કેટલી રેસ થઈને આવે છે. ઓકે, આ મેં તમને ટેબલ સમજાયા. તમારે એક્ઝામમાં બી ટેબલ ડ્રો કરીને એક્ઝામમાં તમારે ટેબલ સમજાવવાના રહેશે, રાઈટ? તો આના સાથે આપણો પહેલો જે ટેસ્ટિંગ ટાઈપ હતો, રાઈટ, એ ટેસ્ટિંગ ટાઈપ અહીંયા કમ્પ્લીટ થયા છે. આપણે સેકન્ડ થી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, રાઈટ? હજી તમારી પાસે થોડો ટાઈમ છે. એ ટાઈમની અંદર જો કોઈ ક્વેશ્ચન રેઝ થયેલો હોય, જો કોઈ ઇશ્યુ હોય પર્ટિક્યુલર ટોપિક રિલેટેડ, તો તમે એ ઇશ્યુ તમે કહી શકો છો. જો કોઈ ઇશ્યુ હોય, પ્રોબ્લેમ હોય, રાઈટ? સેકન્ડ, જેને રોલ નંબર અને નેમની ડિટેલ્સ અટેન્ડન્સ સીટ માટે તમે પ્રોવાઈડ ના કર્યું હોય તો એમના પાસે બી હજી 2 મિનિટનો ટાઈમ છે. હું સેશન કમ્પ્લીટ કરું એ પહેલાં તમે બધા એ બી ડિટેલ તમે અહીંયા પ્રોવાઈડ કરી શકો છો. અને હું જ્યારે તમને ડિફાઇન કરું હવે તમે જઈ શકો છો ત્યારે તમે જશો, રાઈટ? કોઈને કોઈ ક્વેશ્ચન હોય રિલેટેડ ટુ ધ ટોપિક, આજના ટોપિક માટે, રાઈટ, તો મને ચેટ બોક્સની અંદર ડિફાઇન કરી શકો છો. ઓકે, હું ખાલી 1-2 મિનિટ ચેક કરી લઉં બધાના નામ આવી ગયા છે કે નહીં, પછી તમને લોકોને કહું એટલે તમે લોકો જઈ શકો છો. સતીશ, નવી, સુરેશ, હાર્દિક, શ્રેયા, કૃપા, ધ્રુવી, દર્શન, વિમલ. ઓકે, પ્રોબેબલી બધાના નામ આવી ગયેલા છે, રાઈટ? ઓકે, તો we will meet next Thursday, right? You till then, bye.